આપણી સાથે ઘણીવાર એવું બને છે ને કે કોઈ સરકારી કામ માટે કયા કાગળ જોઈશે, ક્યાં જવું પડશે અને ફોર્મ કેવી રીતે ભરવું, બસ આ બધા સવાલોમાં જ આપણે અટવાઈ જઈએ છીએ. આધાર કાર્ડમાં નાનકડો સુધારો હોય કે પછી પાસપોર્ટ માટેની અરજી, આ કાગળની માયાજાળ એટલી મોટી છે કે કામ શરૂ કરતા પહેલાં જ હિંમત હારી જવાય છે. પણ શું આનો કોઈ સહેલો રસ્તો છે? ચાલો આજે એ જ સમજીએ. અરે, લાંબી લાંબી લાઈનો, અલગ અલગ ઓફિસોના ચક્કર અને દરેક કામ માટે નવા ફોર્મ ભરવાની માથાકૂટ, આ બધું આપણો કેટલો બધો સમય અને શક્તિ બગાડે છે ખરું ને? નાનામાં નાના કામ માટે પણ આખી પ્રોસેસ એટલી ગૂંચવણભરી હોય છે કે છેલ્લે મનમાં એક જ સવાલ આવે, મારું આ કામ ક્યારે થશે કે નહીં? તો આ જૂની અને નવી રીત વચ્ચેનો તફાવત જુઓ. એક બાજુ છે વારંવારના ધક્કા અને મનમાં એક અનિશ્ચિતતા, અને બીજી બાજુ છે એક જ જગ્યાએ જાણકાર વ્યક્તિના માર્ગદર્શન સાથે ફટાફટ કામ પતી જવાનો ભરોસો. આ બદલાવ આવ્યો કેવી રીતે? આનો જવાબ છે આપણા ઘરની નજીક આવેલા ઓનલાઈન સર્વિસ સેન્ટરો. ડિજિટલ ઇન્ડિયાના મોટા સપનાને જમીન પર ઉતારવા માટે આ સેન્ટરો સામાન્ય માણસ અને સરકારની જટિલ ઓનલાઈન દુનિયા વચ્ચે એક પુલ જેવું કામ કરે છે અને આખી પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દે છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો ઓનલાઈન સર્વિસ સેન્ટર એટલે બધી જ સરકારી અને બિનસરકારી ઓનલાઈન અરજીઓ માટેનું વન સ્ટોપ સોલ્યુશન. મતલબ કે હવે દરેક કામ માટે અલગ અલગ જગ્યાએ જવાની જરૂર નહીં, બધું એક જ જગ્યાએથી થઈ જશે. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ. મહેસાણામાં રાજમહેલ રોડ પર આવેલું છે શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર. આ એક એવું જ કેન્દ્ર છે જ્યાં આસપાસના લોકોને ઘણી બધી ઓનલાઈન સેવાઓ માટે મદદ કરવામાં આવે છે. તો ચાલો હવે જોઈએ કે આખરે આવા સેન્ટરોમાં આપણને કઈ કઈ સુવિધાઓ મળે છે. શરૂઆત કરીએ એવા દસ્તાવેજોથી જેની જરૂર આપણને લગભગ દરેક જગ્યાએ પડે છે. માની લો કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવો છે કે પછી નવું પેન કાર્ડ કઢાવવું છે, પાસપોર્ટ માટે અરજી કરવી હોય, ચૂંટણી કાર્ડ બનાવડાવવું હોય કે પછી પોલીસ દાખલાની જરૂર હોય, આ બધા જ અગત્યના કામો માટે અહીં સરળતાથી મદદ મળી રહે છે. કોઈ જગ્યાએ ભટકવાની જરૂર જ નહીં. અને આ તો ખાલી શરૂઆત છે. વિચારો, 26થી પણ વધારે સેવાઓ. મતલબ કે આપણા લગભગ બધા જ સરકારી કામોનો ઉકેલ હવે એક જ છત નીચે મળી શકે છે. આપણી જિંદગીમાં ઘણા એવા તબક્કા આવે છે જ્યાં ચોક્કસ દસ્તાવેજો અને પ્રોસેસની જરૂર પડતી હોય છે. આ સેન્ટરો જીવનના એ મોટા પગલામાં પણ આપણી સાથે ઊભા રહે છે. જો કેવી રીતે આ કેન્દ્રો જીવનના દરેક તબક્કે કામ લાગે છે. બાળકના એડમિશન ફોર્મ ભરવાથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા સુધી, લગ્ન થાય તો મેરેજ સર્ટિફિકેટની નોંધણી કરાવવી હોય કે પછી ગાડીનો વીમો ઉતરાવવો હોય, અરે જમીનના 7/12ના ઉતારા કઢાવવા હોય, દરેક જરૂરિયાત માટે અહીં મદદ તૈયાર છે. અને વાત અહીં જ નથી અટકતી. માની લો કે કોઈને નાનો મોટો ધંધો શરૂ કરવો છે અને ફૂડ લાયસન્સની જરૂર છે, તો એ પણ અહીંથી થઈ જાય. એટલું જ નહીં, વરિષ્ઠ નાગરિકોને પેન્શન માટે જરૂરી જીવન પ્રમાણપત્ર કઢાવવું હોય, એ સેવા પણ અહીં સરળતાથી મળી રહે છે. હવે આવે છે સૌથી મહત્વની વાત. આ કેન્દ્રો ખાલી દસ્તાવેજ બનાવવાનું કામ નથી કરતા, પણ સામાન્ય નાગરિકોને તેમના અધિકારો અને સરકારી યોજનાઓના લાભો અપાવવામાં પણ મદદ કરે છે. પછી એ આયુષ્માન કાર્ડ હોય કે ઈ-શ્રમ કાર્ડ, કુંવરબાઈનું મામેરું યોજના હોય કે પછી માનવ કલ્યાણ યોજના, આ કેન્દ્રો એ સુનિશ્ચિત કરે છે કે સરકારી યોજનાઓનો લાભ ખાલી કાગળ પર ન રહે પણ દરેક જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચે. અને આટલી બધી સેવાઓનો સાર શું? તો બસ આ એક જ વાક્ય: બધા કામ કરી આપીશું. આ ખાલી એક વાક્ય નથી, પણ એક ભરોસો છે. એ ભરોસો કે અહીં આવ્યા પછી કામ કોઈપણ જાતની મુશ્કેલી વગર, યોગ્ય રીતે અને સમયસર પૂરું થઈ જશે. આ જ ભરોસો ડિજિટલ દુનિયાની જટિલતાને સામાન્ય માણસ માટે એકદમ સહેલી બનાવે છે. તો છેલ્લે એક સવાલ મનમાં જરૂર આવે છે. જ્યારે આપણે ડિજિટલ ઇન્ડિયાની મોટી વાતો કરીએ છીએ, ત્યારે શું શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર જેવા નાના સ્થાનિક કેન્દ્રો જ એનો સાચો પાયો નથી, જે ટેકનોલોજીને ખરેખર દેશના ખૂણે-ખૂણામાં છેવાડાના માનવી સુધી પહોંચાડી રહ્યા છે? આના પર વિચારવા જેવું ખરું.